પુરુષોત્તમ રૂપાલાના વિવાદ મુદ્દે આજની બેઠકમાં કોઈ સમાધાન સાધી શકાયું નથી। આજે ભાજપના નેતાઓ સાથે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી। બંને પક્ષો સાથે બેઠા પણ તેમાં સમાધાન થયું નથી। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાય આ જ માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે। જો કે રાજકોટમાં ઉમેદવાર બદલાશે કે નહીં તેનો નિર્ણય મોવડી મંડળ પર છોડી દેવાયો છે। ટૂંકમાં આજની બેઠકમાં સમાજ રહ્યું છે અડગ અને નથી થયું કોઈ પણ જાતનું સમાધાન। તો અમદાવાદમાં રૂપાલા મુદ્દે ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ નીવડી છે। બેઠકમાં ન આવી શક્યું છે કોઈ સમાધાન। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ જોવા મળ્યા। રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર બદલવામાં આવે પહેલા અને અત્યારે અમારું એક જ વલણ છે અને રહેશે। અમારા તમામ કાર્યક્રમો યથાવત રહેવાના છે। હાઈકમાન્ડ સુધી અમારી વાત પહોંચાડવામાં આવે। રૂપાલા મહત્વના છે કે ક્ષત્રિયો અગત્યના છે તે વાત હવે નક્કી કરવાની રહેશે। અમારી આ છેલ્લી બેઠક હતી। હવે કોઈ પણ જાતની બેઠક ક્ષત્રિય આગેવાનો કરવાના મૂડમાં નથી। ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવા એક થઈ ચૂક્યો છે। રાજકીય પક્ષોમાં અમને દબાણ કરવાની તાકાત નથી। માત્ર રાજકોટ યુદ્ધનું મેદાન નહીં, આખું ગુજરાત હવે આ યુદ્ધનું મેદાન બનશે। આ પ્રકારનું આહવાન પણ ક્ષત્રિય આગેવાનોએ આ બેઠક પછી વ્યક્ત કર્યું છે। રાજકોટમાં ક્ષત્રિયો અપક્ષ ઉમેદવારી નોંધાવવા પણ હવે તૈયાર છે। અમારો સમાજ આગળની રણનીતિ ઘડશે અને હવે કોઈ પણ જાતની બેઠક કરાશે નહીં। અમે બધાએ ફરીવાર પણ પુનઃવિચાર કરવા માટે પણ વિનંતી કરી, પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી। તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી, અમારી માતાઓ, બહેનો, યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી। અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે। અમને એમ પણ કહ્યું કે એક બાજુ ગુજરાતના 75 લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના 22 કરોડ ક્ષત્રિયો છે, તો તમે હાઈકમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી 1, 2, 3, 4 જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂપાલા અગત્યના છે કે 75 લાખ ગુજરાતના અને 22 કરોડ ભારતના ક્ષત્રિયો અગત્યના છે। એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો। આ છેલ્લી મિટિંગ છે। ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો? પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મિટિંગ, આના પછી કોઈ મિટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી। બાદ પદ્મિની બા વાળા આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। બા, બેઠક મળી અને ત્યારબાદ હવે હજી પણ વિરોધ યથાવત છે, શું બેઠકમાં ચર્ચા થઈ? બેઠકમાં જે અમારા રાજકીય લેવલે ભાઈઓ હતા અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા એ બંને વચ્ચે સારી ભાષામાં ચર્ચા થઈ છે। ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી, પડશે પણ નહીં। તો એ લોકોનું કહેવાનું એવું છે કે ટ્રાય કરી રહ્યા છે અને સમજાવે હશે તો ક્યાંક ને ક્યાંક અમારી સાઈડ ડિસિઝન આવશે એવું આશાનું કિરણ અમારે હજી પણ છે। પણ હું અનશન ઉપર આજ ઉતરી હતી અને જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં।
અને આગળ જતા પણ મારે વધારે આંદોલન અમારે કરવું પડશે તો કરશું. જે વિરોધની વાત હતી અંદર જેમ આપને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, સંકલન સમિતિ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા, શું એ તમામ બાબતે સમાધાન આવ્યું છે? ચોક્કસથી જે પદ્મિની બા છે, આજે તમામ વિવાદો વિશે તો બોલવાનું ટાળ્યું છે, પરંતુ જે બેઠક થઈ છે તે બેઠકમાં જે પણ હવે ચર્ચાઓ થઈ છે તે હજી પણ પદ્મિની બા હજી કંઈ કહેવા માંગે છે, તેમની સાથે વાત કરીશું. જી બા. જે સંકલન સમિતિની આપણે વાત કરી હતી તો બસ મારો ત્યાં એ લોકો એવું કહેતા હતા એટલે મેં કહી દીધું કે આ પ્રશ્ન એક સંકલન સમિતિનો નથી, આખા સમાજનો છે અને આખા સમાજને આવરી લેવામાં આવે અને સમાજ વચ્ચે પણ આપણે કોઈ 5-10 વ્યક્તિઓ કોઈ નક્કી નથી કરી શકતા, પણ ત્યાં પણ બધાનો એ જ હતું કે ભાઈ સમાધાન નહીં, આપણી રૂપાલાભાઈની ટિકિટ રદ થઈ. અચ્છા, રાજકોટમાં પણ હવે જે 300 થી વધુ મહિલાઓને લડાવવાની વાત છે, કયા ફોર્મ્યુલા ઉપર આગળ ચાલવાનું છે? મહાઆંદોલનની પણ એક રાજકોટમાં વાત છે. એ વિશે હું નહીં કહી શકું કેમ કે એ મને કોઈ જાણ નથી. ચોક્કસથી અમુક વિષયો એવા છે જેની જાણ હજી પણ પદ્મિની બાને કે અન્ય આગેવાનોને નથી, પરંતુ ચોક્કસથી જે વિવાદ ઊભો થયો છે તે હજી સંવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આવ્યા, સંકલન સમિતિ સાથે બેઠક થઈ, પરંતુ પરિણામ હજુ પણ શૂન્ય છે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.